દેખાશે અસર। ઈરાન ઇઝરાયલ યુદ્ધની અસર કચ્છના પોર્ટ પર દેખાશે। મુન્દ્રા અને કંડલા પોર્ટ પરથી આયાત નિકાસ પર ખૂબ જ મોટી અસર પડી શકે છે। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વધતા યુદ્ધની અસર હવે વૈશ્વિક વેપાર સાથે કચ્છના મુખ્ય બંદરો સુધી પહોંચી છે। ખાસ કરીને મુન્દ્રા પોર્ટ અને કંડલા પોર્ટ પરથી થતા આયાત નિકાસ પર સીધી અસર જોવા મળી રહી છે। યુદ્ધના કારણે અનેક શિપિંગ રૂટ ખોરવાઈ ગયા છે, જેના કારણે ટ્રાન્સપોર્ટર અને એક્સપોર્ટર ભારે મુશ્કેલીમાં મુકાયા છે। ઘણા કન્ટેનરો વિદેશ જતા માર્ગમાં અટકી ગયા છે અને સ્થિતિ લાંબી ચાલે તો મોટા આર્થિક નુકસાનની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। કન્ટેનર એસોસિએશનના મહામંત્રી પ્રકાશભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે રોજિંદા મુન્દ્રા અને કંડલા બંદરોથી 3000થી વધુ કન્ટેનરો વિદેશ મોકલાય છે। ખાસ કરીને ચોખા, ખાંડ અને ખાદ્ય પદાર્થોની મોટા પ્રમાણમાં નિકાસ થાય છે। હાલ યુદ્ધના કારણે અનેક વેસલો અર્ધ માર્ગે રોકાઈ ગઈ છે, જેના કારણે શિપિંગ ચેન સંપૂર્ણ રીતે પ્રભાવિત થઈ છે। જો યુદ્ધ લાંબુ ચાલશે તો ટ્રાન્સપોર્ટરોને મોટી આર્થિક નુકસાની વેઠવાનો વારો આવશે। ગાંધીધામના ટ્રાન્સપોર્ટર દિનેશ ગુપ્તાએ જણાવ્યું કે કંડલામાંથી નિકાસ થતી ઓઇલ અને ક્રૂડ સંબંધિત વેસલો હાલ અટકાવી દેવામાં આવી છે। બીજી તરફ ગલ્ફ દેશોમાંથી આવતી પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની આયાત પણ પ્રભાવિત થઈ છે। આ કારણે આવનારા સમયમાં ઈંધણ અને ટ્રાન્સપોર્ટ ખર્ચ પર સીધી અસર થવાની શક્યતા છે। ઉપરાંત કંડલા અને મુન્દ્રા પરથી સિરામિક, ટાઇલ્સ અને ચોખાની નિકાસ ઉપર પણ ગંભીર અસર પડશે। ગાંધીધામ ચેમ્બર્સ ઓફ કોમર્સના તેજાભાઈ કાનગડના જણાવ્યા મુજબ કચ્છના આ બંને પોર્ટ પરથી દર મહિને 65,000થી વધુ કન્ટેનરોની નિકાસ થાય છે। હાલ ઈરાનથી આવતું ક્રૂડ ઓઇલ બંધ થતાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થવાની શક્યતા છે, જેનાથી ટ્રાન્સપોર્ટ ક્ષેત્રને મોટો ફટકો પડી શકે છે। ગલ્ફ રૂટથી જતી અનેક શિપ્સ અટકતા આંતરરાષ્ટ્રીય વેપારમાં અનિશ્ચિતતા વધી છે। જો યુદ્ધની સ્થિતિ યથાવત રહેશે તો કચ્છના પોર્ટ આધારિત વેપારને લાંબા ગાળે ગંભીર અસર પહોંચવાની શક્યતા વેપારી વર્તુળોમાં વ્યક્ત રહી છે। મારું નામ પ્રકાશ ઠક્કર છે। હું કંડલા મુન્દ્રા કન્ટેનર એસોસિએશનમાં સેક્રેટરી તરીકે છું। અત્યારે વોરના કારણે છેલ્લા 48 કલાકથી ટ્રાન્સપોર્ટરો, એક્સપોર્ટરો બધા ટેન્શનમાં જ છે, કારણ કે આ વોર ખાલી ગલ્ફ પૂરતું કે સાઉદી પૂરતું સીમિત નથી। અમારા માટે આખા વર્લ્ડમાં જ્યાં ત્યાં એક્સપોર્ટ થાય છે બધા જ કન્ટેનરો હોલ્ડ થઈ જાય છે। વેસલ પણ લઈ નહીં જાય, વેસલ પણ હોલ્ડ થશે। શિપિંગ લાઈનો કન્ટેનર પોતાના હોલ્ડ કરી નાખે છે અને વેસલો પણ પોતાની હોલ્ડ કરી નાખે છે। એટલે જે તે જગ્યાએ ફેક્ટરીઓમાં, રસ્તામાં, બધી જગ્યાએ ગાડીઓ અમારી હોલ્ડ કરવામાં આવે છે। એટલે અત્યારે અમે કન્ફ્યુઝ છીએ કે અમે ક્યાં ગાડી ચલાવી, શું કરવું, કઈ રીતે કરવું। અને એના કારણે રાતોરાત ક્રૂડના પણ 7 થી 8% ડીઝલમાં મતલબ વધારો થઈ ગયો છે। એટલે ડીઝલ પણ ગમે ત્યારે શોર્ટ ઊભું થઈ શકે છે। એના વેસલ પણ અત્યારે આવશે નહીં, ક્રૂડના પણ એ પણ માથે સંકટ જ છે ટ્રાન્સપોર્ટરો માથે। આ વોરનું શું થશે, કેટલું ચાલશે એ કાંઈ નક્કી નથી। એના કારણે અત્યારે શિપિંગ લાઈનોએ અમુક બધા મોટાભાગના વેસલ હોલ્ડ જ કરી નાખ્યા છે અને અમુક શિપિંગ લાઈનો વોર શિપિંગ, ઇમરજન્સી શિપિંગ એના ઉપર ચાર્જ લગાવશે, જે પોતાના ફ્લાઇટ કરતાં 10 ગણું વધારે વોર ચાર્જીસ હશે। એના કારણે મોંઘવારી પણ વધશે અને બધું વધશે। તકલીફ આમ જનતાને પણ પડશે, બિઝનેસમેનને, ટ્રાન્સપોર્ટર, ઇન્ડસ્ટ્રીઝ, એક્સપોર્ટર બધાને પડશે। જે હાલમાં જે ઈરાનનું, અમેરિકાનું, ઇઝરાયલનું જે યુદ્ધ ચાલી રહ્યું છે, જેના લીધે આપણા કોમ્પ્લેક્સમાં બહુ જ મોટી ઇફેક્ટ આવશે। કારણ કે આપણે જોયું છે કે હાલમાં જ અત્યારે જે આ ઈરાનમાં ને જે યુદ્ધનું ઇફેક્ટ છે, એના લીધે એક તો બધાથી વધારે મોટી ઇફેક્ટ એ આવશે કે ક્રૂડના રેટ વધી જશે અને ક્રૂડના રેટ વધવાના કારણે ડીઝલ પેટ્રોલના રેટ વધશે। ડીઝલ પેટ્રોલના રેટ વધવાના કારણે દરેક જગ્યાએ એક મનુષ્યને, એક વ્યક્તિને દરેક રીતે ઇફેક્ટ કરશે, કારણ કે મોંઘવારી એટલી વધશે। એ જ રીતે જેમ ટ્રાન્સપોર્ટ છે તો ટ્રાન્સપોર્ટના બિઝનેસમાં બી ઇફેક્ટ આવશે, કારણ કે અહીંયા 2 પોર્ટ છે અને પોર્ટમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટ દરેક કાર્ગો થતો હોય છે, જે ખાસ લિક્વિડ અને ડ્રાય કાર્ગો બંનેની અંદર। એટલા કારણે ઇફેક્ટ આવશે કે ભાઈ ટેન્કર, બોડી, આપણે અહીંયા હબ છે, ટ્રાન્સપોર્ટનું બહુ મોટું હબ છે। એવી જ રીતે દરેક ધંધા જે પોર્ટથી લગતા છે એ બધામાં મોટી ઇફેક્ટ આવશે।
વોરને લઈને જે આજની પરિસ્થિતિ દેખાય છે એના હિસાબે વોરને લઈને બહુ ભયાનક પરિસ્થિતિઓ જો કદાચ વોર લાંબો ચાલે તો આપણને દેખાઈ રહી છે. કેમ કે હવે શું છે, આ એક વર્લ્ડ વોર ટાઈપનો એક થઈ રહ્યો છે ધીરે ધીરે, અને જે રીતે આ લોકો એકબીજા ઉપર આક્રમણ કરી રહ્યા છે એની અસર ઇન્ડિયાને બહુ મોટી પડવાની છે. કેમ કે ઇન્ડિયાનો ડિપેન્ડન્ટ ક્રૂડના હિસાબે આખો ગલ્ફ કન્ટ્રીઝ ને એ બાજુ છે, અને કોઈ પણ વેસલો હમણાં આવવાનું બધું બંધ થઈ ગયું છે. એટલે જેટલું ઇમ્પોર્ટ કાર્ગો હતો એ પણ બંધ છે અને એક્સપોર્ટ કાર્ગો પણ બંધ છે, જેના લીધે કંડલા, ગાંધીધામ, મુન્દ્રા કે કચ્છને નહીં બટ આખા ઇન્ડિયાને એની હાલાકી ભોગવવી પડે કદાચ એવી પરિસ્થિતિ આવે. એના માટે મારા ખ્યાલથી આપણા વડાપ્રધાન પણ ચિંતિત છે. કાલે પણ રાતે 10, 10:30, 11 વાગ્યા સુધી બેઠકો ચાલુ હતી પ્રધાનમંત્રી હાઉસમાં. તો મને લાગે છે કે પ્રધાનમંત્રીજીના ઇન્ટરવ્યુથી કદાચ ત્વરિત આ સમસ્યા સોલ્વ થઈ જાય અને આપણને કંઈક રાહત મળે. પણ આજની પરિસ્થિતિમાં તો ટ્રેડ આખો બહુ ચિંતિત છે પોતાના વેપારથી, પોતાના ઇમ્પોર્ટ એક્સપોર્ટથી. રૂટને ડાયવર્ટ કરવામાં આવશે એનાથી સ્થાનિક ટ્રાન્સપોર્ટરને પ્રોબ્લેમ નહીં થાય. રૂટને ડાયવર્ટ કરવામાં આવશે તો ઇમ્પોર્ટર એક્સપોર્ટરને હાલાકી ભોગવવી પડશે, એના ભાડા વધી જશે, તો એનાથી કોસ્ટિંગ નહીં બેસે. તો એવી પરિસ્થિતિ કદાચ ઊભી થાય. તો એ હવે તાત્કાલિક આપણે એના ઉપર કોઈ કમેન્ટ કરવાનું જરા મુશ્કેલ લાગે છે કે કેટલા દિવસ લડાઈ ચાલે એના હિસાબે જ આપણને ખબર પડે કે કેટલા દિવસથી આનો રિઝલ્ટ આવે.